રાજકોટમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। આજીડેમ પોલીસે ગુનાના આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી છે, તો ભોગ બનનાર યુવતી અને આરોપી બંને કેટરર્સમાં સાથે કામ કરતા હતા। સાથે કામ કરવા દરમિયાન પરિચય વધતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। આરોપી ભરતે જ્યાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। લગ્નના ભરોસે સંબંધ બંધાતા યુવતી ગર્ભવતી થઈ હતી। યુવતીએ બાળકીને જન્મ પણ આપ્યો, જે હાલમાં 3 મહિનાની છે। ત્યારે આરોપીએ લગ્નનો ઇનકાર કરતા યુવતી આજીડેમ પોલીસમાં અંગેની ફરિયાદ નોંધાવી। પોલીસે ભોગ બનનારની ફરિયાદ પરથી દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક બેન છે જેમને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે ભરત મુરજી ચંદ્રપાલ, એમની સાથે એમના જે કેટરિંગનો બિઝનેસ છે એમાં એમની સાથે ઓળખાણ થયેલી અને ત્યારબાદ એમને એવી પ્રોમિસ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ ને તને રાખીશ। પરંતુ ત્યારબાદ ઘણા વર્ષો સંબંધ રાખવા છતાં પણ એક સંતાન પણ થઈ ગયેલું, તેમને 3 વર્ષનો હાલમાં છે। તેમ છતાં એને ખાતરી આપવા છતાં લગ્ન કરેલ નહીં અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે। આરોપી ગુનાની કબૂલાત કરે છે અને હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે અને આરોપીને અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે। કઈ રીતે આમાં આખી ફરિયાદમાં શું ઉલ્લેખ કરવામાં છે? ફરિયાદમાં એ રીતે કે આ અગાઉ જે કેટરિંગનો બિઝનેસ હતો એ દરમિયાન ઓળખાણ થયેલી એની સાથે મૈત્રી સંબંધ થતા અને એમની સાથે અવારનવાર સંભોગ કરેલો અને એના ફળ સ્વરૂપે 3 વર્ષનું બાળક થયેલું અને એ બાબતનું અને પછી ત્યારબાદ એની સાથે વિશ્વાસઘાત કરીને એની સાથે લગ્ન કરવા નહીં આવેલું એના કારણે